અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદમાં પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રોફેસરના ત્રાસથી અમે સુસાઇડ કરીશું। એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું। બીજી મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે। અમદાવાદમાં વિદ્યાર્થીએ કહ્યું છે કે એક નોકર તરીકે અધ્યાપક અમારી પાસેથી કામ લે છે તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। જેમાં વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પ્રોફેસરનો ખૂબ જ ત્રાસ છે। એક વિદ્યાર્થીએ જણાવ્યું કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું તો એક નોકર તરીકે અધ્યાપક વિદ્યાર્થીઓ પાસેથી કામ લઈ રહ્યા છે તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે। તો અમદાવાદથી સમાચાર છે। અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે। રેગિંગનો રાફડો ફાટ્યો છે જેમાં એક વિદ્યાર્થીએ કહ્યું છે કે પ્રોફેસરના ત્રાસથી હું સુસાઇડ કરું છું। અહીં પ્રોફેસરો દ્વારા જ વિદ્યાર્થીઓનું રેગિંગ થઈ રહ્યું છે। વિદ્યાર્થીએ કહ્યું છે કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું। એક નોકર તરીકે અધ્યાપક અમારી પાસેથી કામ લેતા હોય તેવું વિદ્યાર્થીએ જણાવ્યું છે। તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે। બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે। વિદ્યાર્થીઓનું રેગિંગ થઈ રહ્યું છે। થીસીસના કામમાં જ કામ લેતી વખતે પ્રોફેસર દ્વારા ધમકી આપવામાં આવી રહી છે તો વિદ્યાર્થીની ફરિયાદના પગલે કોલેજમાં કમિટી બનાવાઈ છે। અમદાવાદથી સમાચાર છે। અમદાવાદમાં બીજી મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે તો જેમાં અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ થતું હોય તે વિવાદ સામે આવ્યો છે। તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે। એક ઓર્થોપેડિક્સ ડિપાર્ટમેન્ટ બીજી મેડિકલ કોલેજના સેકન્ડ યર રેસિડેન્ટે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું લખ્યું કે મને મારા કન્સલ્ટન્ટ દ્વારા હેરેસમેન્ટ કરવામાં આવે છે અને તેથી હું જીવન ટૂંકાવવા માંગુ છું। અને જેવો અમને ખ્યાલ આવ્યો એવું તરત જ આખા તંત્રએ બહુ ગંભીરતાથી આ વાતને લીધી અને શનિવારની સાંજ હોવા છતાં પણ સ્ટુડન્ટને બોલાવી એની પાસેથી વાત સમજવાનો પ્રયત્ન કર્યો, એને સપોર્ટ આપ્યો, એને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ આપ્યું, એના પેરેન્ટ્સને બોલાવવાની વાત કરી, એના એચઓડીએ પેરેન્ટ્સ સાથે વાત પણ કરી। કદાચ નજીકના ભવિષ્યમાં એના ફાધર કે મધર આવી જશે પણ હજી સુધી આવેલ નથી। ત્યારબાદ સોમવારે એ સ્ટુડન્ટે લેખિતમાં ફરિયાદ આપી અને એ ફરિયાદના પગલે અમે લોકોએ એક સિનિયર કન્સલ્ટન્ટ્સની ટીમ બનાવી છે અને અઠવાડિયામાં અંદાજો છે કે બધાના સ્ટુડન્ટના, એના ટીચરના અને ડિપાર્ટમેન્ટના બીજા લોકોના તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદની પ્રતિષ્ઠિત બીજી મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદની જે પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ છે તે ફરીથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બીજે મેડિકલના વિદ્યાર્થી દ્વારા જે સુસાઇડનો પ્રયત્ન છે તે સુસાઇડનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સુસાઇડમાં લખેલું છે કે અધ્યાપકના ત્રાસથી તે પોતે સુસાઇડ કરી રહ્યા છે અને તેવા પ્રકારની જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ સામે આવી છે જેના પગલે ક્યાંક ને ક્યાંક બીજે મેડિકલ કોલેજમાં ખળભળાટ છે તે ખળભળાટ મચી ગયો હતો। જો વાત કરવામાં આવે તો બીજે મેડિકલ કોલેજમાં જે પ્રમાણે જે અધ્યાપક દ્વારા જે રેગિંગ છે તે રેગિંગ સ્ટુડન્ટને કરવામાં આવતું હતું અને તેના પગલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા
કંટાળીને જે સુસાઇડ છે તે સુસાઇડનો પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવતો હતો. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના જે અધ્યાપક છે ભાવેશ નમસા તેમના વિરુદ્ધ છે તેમના વિરુદ્ધ તેમને સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટ લખી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમની પાસે તેઓ નોકરની જેમ કામ છે તે નોકરની જેમ કામ કરાવતા અને સાથે જ મારપીટ પણ કરતા તેવું સ્પષ્ટપણે જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટમાં લખ્યું છે. હાલ તો જે પ્રમાણે બીજે મેડિકલના સત્તાધીશો દ્વારા જે માત્ર કમિટી છે તે કમિટી રચી દેવામાં આવી છે અને માત્ર 7 દિવસમાં જવાબ આપવાની વાત છે, પરંતુ એક વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક ભાવિ છે તે ભાવિ જોખમમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ઓર્થોપેડિક વિભાગના જે અધ્યાપક છે ભાવેશ નમકા તેમના વિરુદ્ધ માનસિક રીતે હેરાન કરવાનો અને અધ્યાપકે ધમકીને છુપાવવા માટે અન્ય વિદ્યાર્થી દ્વારા જે વિદ્યાર્થી ઉપર જે અરજી છે તે અરજી પણ કરવામાં આવી છે તેવો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ છે તે ઉલ્લેખ કરવામાં આવતો હતો. જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીને થીસીસના કામમાં જોઈ લેવાની પણ જે ધમકી છે તે ધમકી આપવામાં આવી છે. એટલે કે હાલમાં તો જે પ્રમાણે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા સુસાઇડનો પ્રયત્ન છે તે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાથે જ જે નોટ છે તે નોટ લખવામાં આવી હતી, જેમાં ગંભીર આરોપ છે તે ગંભીર આરોપ ઓર્થોપેડિક વિભાગના જે અધ્યાપક છે ભાવેશ નમસા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. હાલમાં તો જો વાત કરવામાં આવે તો કોલેજની કમિટી દ્વારા એક કમિટી રચવામાં આવી છે, જેમાં 7 દિવસની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપવાની વાત છે. પરંતુ જે પ્રમાણે અવારનવાર જે રેગિંગની ઘટનાઓ જે બીજે મેડિકલ કોલેજમાં સામે આવી રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક જે બીજે મેડિકલ કોલેજ છે તેનું નામ પણ છે તે બદનામ થઈ રહ્યું છે. પરંતુ જે પ્રમાણે જે રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહી છે તે અધ્યાપક વિરુદ્ધ અથવા તો વિદ્યાર્થી વિરુદ્ધ કરવામાં આવશે તે જોવાનું રહ્યું. જી રવિ, આપણે તો વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા હોય તે રીતેના કિસ્સા સાંભળાય છે, પરંતુ અહીં અધ્યાપક જ રેગિંગ કરી રહ્યો છે. હવે તો જોવાનું જ શું રહ્યું, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા સુસાઇડનો એટેમ્પનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો. ત્યારબાદ જે સુસાઇડ નોટ છે તે સામે આવી હતી, જેમાં સ્પષ્ટપણે લખેલું હતું કે તેને 8 થી 10 થપ્પડ છે તે થપ્પડ મારવામાં આવે છે. સાથે જ જો કોઈ વિદ્યાર્થી આપઘાત કરે તો તે ડિપ્રેશનમાં છે અથવા તો ડિપ્રેશનના કારણે તેને આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટપણે લખીને જે વાત છે તે વાતને ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન છે તે કોલેજ દ્વારા કરવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને પોતાની મેડિકલ સીટ છે તે મેડિકલ સીટ છોડવા માટેના પણ જે દબાણ છે તે દબાણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં તો જે પ્રમાણે જે સુસાઇડ નોટ છે તે સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થી આત્મહત્યા કરશે તો તેનું જે લોકો જવાબદાર રહેશે તેમાં ડૉક્ટર અવિનાશ શિંદે અને ડૉક્ટર પ્રણય શંકર પણ જે જવાબદાર છે તે જવાબદાર રહેશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે પીજીના બીજા વર્ષમાં જે ભણતા જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા જે આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને 3 જેટલા જે ડૉક્ટરો છે તે 3 જેટલા જે ડૉક્ટરો વિરુદ્ધ આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ તેમની સાથે રેગિંગ કરતા હતા અને થીસીસના નામે ક્યાંક ને ક્યાંક તે વિદ્યાર્થીને હેરાન પરેશાન પણ કરતા હતા, સાથે થપ્પડ પણ મારી છે તેવો ઉલ્લેખ છે તે ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવે છે. પરંતુ હાલમાં તો જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીની તબિયત સુધારા ઉપર છે અને ક્યાંક ને ક્યાંક લોકોના નિવેદન છે તે નિવેદનો નોંધવામાં આવે છે અને સાથે જ જે કમિટી છે તે કમિટીની રચના કરવામાં આવી છે. 7 દિવસની અંદર રિપોર્ટ છે તે રિપોર્ટ સોંપવામાં આવશે. જી રવિ, આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓનું જે રેગિંગ થયું છે તે તેમના વાલીઓ દ્વારા અહીં અધ્યાપકો સામે કઈ રીતની કાર્યવાહીની કોઈ માંગ કરાઈ છે કે કેમ? બિલકુલથી જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી દ્વારા જે સુસાઇડનો પ્રયાસ કરવામાં આવે છે તેમના વાલીઓ પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણભરી પરિસ્થિતિમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક બાજુ વિદ્યાર્થી જે કોલેજમાં ભણતો હોય છે તે જ કોલેજના અધ્યાપકો દ્વારા જે વિદ્યાર્થીની સાથે રેગિંગની ઘટના બને છે, ક્યાંક ને ક્યાંક જે વાલીઓ છે તે વાલીઓમાં પણ રોષની લાગણી હોય છે અને વાલીઓ દ્વારા પણ કહેવામાં આવે છે કે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ છે તે થાય. પરંતુ જ્યારે કમિટીની રચના કરવામાં આવે છે ને ત્યારબાદ જે લીપાપોતી છે તે લીપાપોતી કરવામાં આવતી હોય છે, ક્યાંક ને ક્યાંક અધ્યાપકોને બચાવવાની પણ વાત છે તે સામે આવી રહી છે. એટલે કે કહી શકાય કે વાલીઓ ક્યાંક ને ક્યાંક રોષમાં છે અને વાલીઓ પોલીસ કેસ દાખલ થાય તે પ્રમાણે તેમની માંગણી કરવામાં આવી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થીએ કહ્યું છે કે પ્રોફેસરના ત્રાસથી હું સુસાઇડ કરું છું, હું મેન્ટલી ડિસ્ટર્બ છું, મને 8 થી 10 થપ્પડ ને લાત પણ મારવામાં આવી હતી. એક નોકર તરીકે અધ્યાપક અમારી પાસેથી કામ લઈ રહ્યા છે તો મને સીટ છોડવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યો છે. હું આત્મહત્યા કરું તો ડોક્ટર અવિનાશ શિંદે અને ડોક્ટર પ્રણય શંકરે જવાબદાર રહેશે. જો કોઈ આપઘાત કરે તો કહી દેશે કે ડિપ્રેશનને લીધે વિદ્યાર્થીએ કર્યું છે. તો થીસીસના કામમાં પણ જોઈ લેવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીની ફરિયાદના પગલે હાલ કોલેજમાં કમિટી બનાવાઈ છે.
સપ્તાહમાં જ રિપોર્ટ આવશે અને રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજમાં અધ્યાપકો જ વિદ્યાર્થીઓનું રેગિંગ કરી રહ્યા છે. તેમના થીસીસના કામને લઈને વિદ્યાર્થીઓને ધમકી આપી રહ્યા છે. એટલી ધમકી આપી રહ્યા છે, એટલો ત્રાસ વધી ગયો છે અધ્યાપકોનો કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે મેન્ટલી ડિસ્ટર્બ છીએ, અમે સુસાઇડ કરી લઈશું. તો બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, જેમાં એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે મને 8 થી 10 થપ્પડ મારવામાં આવ્યા છે, લાતો મારવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓ મેન્ટલી ડિસ્ટર્બ થઈ રહ્યા છે. તો અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. આગામી સપ્તાહમાં જ રિપોર્ટ આવશે. આ રિપોર્ટના આધારે કાર્યવાહી થશે. હાલ તો કોલેજમાં વિદ્યાર્થીની ફરિયાદના પગલે કમિટી બનાવવામાં આવી છે. તો વિદ્યાર્થીઓ પ્રોફેસરના ત્રાસથી સુસાઇડ કરવાનું કહી રહ્યા છે. મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા છે વિદ્યાર્થીઓ. અહીં અધ્યાપકો છે બીજે મેડિકલ કોલેજના જ વિદ્યાર્થીઓ પાસેથી એક નોકર તરીકે કામ કરાવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને તેમની મેડિકલ સીટ છોડવા માટે પણ મજબૂર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને કોલેજમાંથી ધમકી મળી રહી છે. તો બીજે મેડિકલ કોલેજમાં રેગિંગનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની આ પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાય છે. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે મને સીટ છોડવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યો છે. જો હું આત્મહત્યા કરું છું તો ડોક્ટર અવિનાશ શિંદે અને ડોક્ટર પ્રણય શંકરે જવાબદાર રહેશે તેવું વિદ્યાર્થીએ જણાવ્યું છે. અને જો કોઈ આપઘાત કરે છે તો કહી દેવામાં આવશે કે તે ડિપ્રેશનને લીધે કર્યું છે. રાજ્યમાં વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે થરાદની શાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલી પડી હતી. તો બનાસકાંઠાની સિવિલમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાટણ અને અરવલ્લીમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો બીજી બાજુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સમગ્ર રાજ્યમાં આગાહી કરી છે. તે અનુસાર સતત ગરમીને ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો થોડા દિવસ બાદ ગીર સોમનાથમાં ફરી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો. સતત ગરમીને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ગીર સોમનાથ ખાતે મેઘરાજાએ થોડા દિવસ માટે વિરામ લીધો હતો. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં આજે બપોરના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો. થોડા દિવસના વિરામ બાદ ફરી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો. સાબરકાંઠાની મેશુ નદીમાં નવા નીર આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી મેશવો નદીમાં નવા નીર આવ્યા છે. વરસાદી માહોલને પગલે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે. આસપાસના લોકો નદીમાં નવા નીરને જોવા માટે ઉમટી પડ્યા હતા. તો સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સાથે જ ગ્રામ્ય વિસ્તારોના જળસ્તર પણ હવે ઊંચા આવશે. તો ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સાબરકાંઠાની મેશવો નદી બે કાંઠે વહેતી થઈ છે. મેશવો નદીમાં નવા નીર આવ્યા છે.
અમદાવાદના બાવળા શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી બાવળા શહેરમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। તો સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી પણ ભરાયા હતા। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે। સાથે જ ભારે વરસાદને પગલે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। આ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે। સમગ્ર અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જેને પગલે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી હતી। તો પાણી ભરાવાને લીધે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં બાવળા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। પંચમહાલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવ્યા છે જેવી રીતે હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હતી આજ રોજ। ત્યારે પંચમહાલની વાત કરીએ તો તેમાં ડુંગર પરનો રમણીય નજારો સામે આવ્યો હતો। વાતાવરણને લઈને ડુંગરનું કુદરતી સૌંદર્ય સામે આવ્યું હતું। તો વરસાદી વાતાવરણને લઈને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। સાથે જ ભક્તોએ દર્શનની સાથે કુદરતી નજારો પણ માણ્યો હતો। પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ ખાતે આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં પાવાગઢના ડુંગર પરના રમણીય નજારો સામે આવ્યો હતો। વાતાવરણને લઈને કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું। તો વરસાદી વાતાવરણને પગલે આ સમગ્ર દ્રશ્યો સર્જાયા હતા। ભક્તોએ પાવાગઢ ઉપર દર્શનની સાથે આ કુદરતી નજારો માણ્યો હતો। પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ ખાતે નયનરમ્ય દ્રશ્ય સર્જાયા હતા। ડુંગર પર રમણીય નજારો જોવા મળ્યો હતો। ભક્તોએ દર્શનની સાથે આહલાદક દ્રશ્યો માણ્યા હતા। તો વરસાદી વાતાવરણને લઈને દ્રશ્યો સર્જાયા હતા। ડાકોરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમાચાર સામે આવ્યા છે ડાકોરથી। તો ડાકોર ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર થયો હતો। તો અગરવા, કાલસર, નેસ અને સુઈ ગામમાં વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો મંદિરના મુખ્ય દ્વાર સામે પણ પાણી ભરાઈ ગયા હતા। તો યાત્રાળુઓએ ઢીચણ સુધીના પાણીમાં પસાર થઈને દર્શન કર્યા હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર જોવા મળી હતી। આગરવા, કાલસર, નેસ અને સુઈ ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો ડાકોરમાં મંદિર ખાતે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને તેમાં પણ ભક્તોએ દર્શન કર્યા છે। મંદિરના મુખ્ય દ્વાર પાસે પાણી ભરાઈ ગયા હતા। તો ખેડામાં ડાકોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર થઈ હતી। આગરવા, કાલસર, નેસ અને સુઈ ગામમાં વરસાદી માહોલને પગલે બજારોમાં પાણી ભરાયા હતા। તો વરસાદના કારણે મંદિરના મુખ્ય દ્વાર સામે પણ પાણી ભરાયા હતા। યાત્રાળુઓએ ઘૂંટણસમાં પાણીમાં જ દર્શન કર્યા હતા। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર જોવા મળી હતી। બોટાદમાં કારોબારી બેઠકમાં નીતિન પટેલની હાજરી જોવા મળી હતી। સમાચાર સામે આવ્યા છે બોટાદથી। બોટાદમાં પ્રદેશ ભાજપ કારોબારીમાં નીતિન પટેલની હાજરી જોવા મળી હતી, જેમાં નીતિન પટેલે જણાવ્યું કે વિવિધ વિષયો પર આ કારોબારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આગામી ચૂંટણીઓની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે। તો કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ બાબત પર ચર્ચા થશે। કેન્દ્રીય મોવડી મંડળ ગુજરાત અંગે જે નિર્ણય લેશે અને તે જ હવે માન્ય રહેશે। તો બોટાદમાં પ્રદેશ ભાજપ કારોબારી બેઠકમાં ખાસ બેઠકમાં નીતિન પટેલે જણાવ્યું કે વિવિધ વિષયો પર હવે આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે। નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો કચ્છથી સમાચાર છે। કચ્છમાં ભચાઉ કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે। નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રોહિબિશન કેસમાં નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ ભચાઉ કોર્ટે મંજૂર કર્યા છે।
307માં જમીન મળ્યા બાદ પ્રોહિબિશન કેસમાં તેમને રજૂ કર્યા હતા, તો કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કચ્છની ભચાઉ કોર્ટે નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો સમાચાર સામે આવ્યા છે કચ્છથી. કચ્છમાં નીતા ચૌધરીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ભચાઉની કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આણંદમાં એસઓજીની ટીમે સ્પા પર દરોડા માર્યા હતા. સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી. એસઓજીએ આજે કાર્યવાહી હાથ ધરી હતી. તો એસઓજી પોલીસે સ્પા ઉપર દરોડા પાડ્યા હતા. આણંદ ખાતે રોલેક્સ સ્પામાં એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. તો 5 થાઈલેન્ડ, 2 ઇન્ડિયન અને 1 કેન્યાની યુવતીને ડિટેન કરવામાં આવી છે. એસઓજીએ દરોડા પાડ્યા હતા અને જેમાં 9 જેટલા પુરુષોની પણ અટકાયત કરી છે. રોલેક્સ સ્પા પર દરોડા પાડ્યા હતા. કૃષ્ણા કોર્નર કોમ્પ્લેક્સમાં સ્પા ચાલતું હતું. એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. તો આણંદમાં એસઓજી પોલીસે સ્પા સેન્ટર ઉપર દરોડા પાડ્યા હતા અને એસઓજી પોલીસે જે કાર્યવાહી હાથ ધરી છે રોલેક્સ સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. 5 થાઈલેન્ડ, 2 ઇન્ડિયન અને 1 કેન્યાની યુવતીને ડિટેન કરી છે. તો સાથે જ 9 જેટલા પુરુષોની પણ અટકાયત કરી છે. દાહોદમાં મનરેગા શાખામાંથી લાંચો અધિકારી ઝડપાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી એક લાંચો અધિકારી ઝડપાઈ ગયો છે. તો મનરેગા શાખામાંથી લાંચો અધિકારી ઝડપાયો છે. એસીબીના છટકામાં લાંચો અધિકારી આવી ગયો છે. એસીબીએ કાર્યવાહી હાથ ધરતા જ લાંચો અધિકારી ઝડપાયો છે. તો ઝાલોદ તાલુકા પંચાયતમાંથી મનરેગા શાખાનો અધિકારી ઝડપાયો છે. આશીષ લબાના 20,000ની લાંચ લેતા ઝડપાયો છે. લાંચ અધિકારીને ઝડપીને એસીબી ટીમ સફળ ટ્રેપ સામે આવી છે. તો આશીષ લબાના એપીઓ તરીકે ફરજ બજાવે છે. દાહોદની મનરેગા શાખામાંથી લાંચો અધિકારી ઝડપાયો છે. એસીબીએ લાંચ અધિકારીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. તો ઝાલોદ તાલુકા પંચાયતમાંથી મનરેગા શાખાનો અધિકારી ઝડપાઈ ગયો છે. આશીષ લબાના 20,000ની લાંચ લેતા ઝડપાયો છે. નવસારીમાં વકીલે આપઘાત કર્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી. નવસારીમાં આજરોજ ઘટના બની છે. નવસારીમાં વકીલે ભેદી સંજોગોમાં આપઘાત કર્યો છે. તો ગણદેવીના ધમડાછવા ગામે વકીલે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. અગાઉ ઘરેથી નીકળી ગયા બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તો વકીલે આપઘાત કરી લીધો છે. કારમાં જ વકીલ તેજસ વશીનીનો મૃતદેહ મળી આવ્યો છે. ડિકમ્પોઝ હાલતમાં પોલીસને મૃતદેહ મળી આવ્યો છે. વકીલની કારમાંથી જ તેનો મૃતદેહ મળી આવ્યો છે. તો ભેદી સંજોગોમાં વકીલે આપઘાત કર્યો છે. કારમાંથી પોલીસને ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. તો નવસારીથી આપઘાતના સમાચાર સામે આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો લીધો છે. કારમાંથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અંકલેશ્વરમાં પાલિકાની લાપરવાહી સામે આવી છે. સમાચાર સામે આવ્યા છે ભરૂચથી. અંકલેશ્વર અને ભરૂચ ખાતે પાલિકાની લાપરવાહી સામે આવી છે. સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. વોર્ડ નંબર 2માં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી છે. જે ઘટના પ્રકાશમાં આવી છે. પાલિકાની લાપરવાહી છે. તો ફાયર વિભાગ દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી છે. વોર્ડ નંબર 2માં ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
તો ભરૂચમાં અંકલેશ્વર ખાતે પાલિકાની લાપરવાહીનો કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 2 માં જ ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. તો ભરૂચના અંકલેશ્વરથી સમાચાર છે. વોર્ડ નંબર 2 માં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. અંકલેશ્વર પાલિકાની લાપરવાહી સામે આવી છે. ફાયર વિભાગ દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી હતી. તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. કચ્છમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકો હવે ચેતી જજો. કચ્છથી જે કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે, ગ્રાહકો માટે ચેતવણી છે. ખરીદી કરતા પહેલા ગ્રાહક ચેતી જજો. તો કચ્છમાં ભુજના સ્માર્ટ બજારમાંથી જ ખરીદેલી વસ્તુમાંથી જીવાત નીકળી છે. જે સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ ચીજવસ્તુ ખરીદતા જ તેમાંથી જીવાત નીકળી છે. સ્માર્ટ બજારમાંથી ચીજવસ્તુ ખરીદી હતી. બ્રિટાનિયા કેકમાંથી સડસડતો જીવડો નીકળ્યો છે. દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ગુજરાત 87 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.